સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। વરાછા સ્થિત સુમાન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો। ચોરોએ કેબિનમાંથી અંદાજે 5,000નો માલ સામાન તેમજ 14,200ની રોકડ રકમ મળી કુલ ₹20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે। મોટા વરાછા સ્થિત સુમાન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો। ચોરોએ કેબિનમાંથી અંદાજે 5,000નો માલ સામાન તેમજ 14,200ની રોકડ રકમ મળી કુલ આશરે 20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયાએ ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે। તેમને 3 દીકરીઓ અને ચોરીની ઘટનાથી પરિવારને આર્થિક ફટકો પડ્યો। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઘટનાની જાણ ઉત્તરાયણ પોલીસને કરવામાં આવી। ઉત્તરાયણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા। જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું ત્યાં કે ગલ્લો તૂટેલો છે બરાબર। એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે। મેં જોયું બધી વસ્તુ આમ નજર મારી એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા। જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર। એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણા, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે। તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજિત ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર। એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા અને બાગબાન હતા, વિમલ, ટાન્સન એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા। તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।